સાઉથ આફ્રિકામાં હોળી ધૂળેટી ઉત્સવની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી. સાઉથ આફ્રિકા દેશમાં હોળી ધૂળેટી ઉત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ભારત દેશથી હજારો કિલોમીટર દૂર રહેતા વર્ષોથી સાઉથ આફ્રિકામાં વસતા મૂળ ભારતીયોએ આવનાર પેઢીમાં પણ આપણી ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર, પરંપરા, કલ્ચર તકે એ માટે વર્ષોથી પ્રયત્ન કરતા રહ્યા છે. દરેક ઉત્સવ જેવી રીતે ભારતમાં ઉજવવામાં આવે છે એવી જ રીતે એટલા આનંદ, ઉલ્લાસ, ઉત્સાહ સાથે ભેગા મળીને ઉજવે છે. સહિત સાઉથ આફ્રિકા દેશમાં પણ હોળી ધૂળેટી ઉત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી. નાના બાળકો, યુવાનો, વડીલ, ભાઈ બહેનો એકબીજાને વિવિધ રંગના રંગોથી એકબીજાને રંગીને ભક્તિમય વાતાવરણ વચ્ચે શ્રદ્ધાપૂર્વક હોળી ધૂળેટી ઉત્સવની ઉજવણી કરવામાં આવી. જોહાનિસબર્ગ સ્ટેટમાં આવેલા લેનિસ્ટર ટાઉનના શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે આ વર્ષે કંઈક અલગ જ હોળી ઉજવવામાં આવી. હોળી ધૂળેટી ઉત્સવ સાથે જાણે દિવાળી ઉત્સવની પણ યાદ અપાવે તેવી રીતનો માહોલ ઊભો કરવામાં આવ્યો. સુપ્રસિદ્ધ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતેનો હમણાં ઇસ્લામ ધર્મના પવિત્ર રમજાન મહિનામાં મુસ્લિમ ભાઈઓ અને બહેનો પોતાના ઇસ્લામ ધર્મના નિયમ મુજબ નમાઝ અદા કરીને સીધા તેઓ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રગટાવેલી હોળી ધૂળેટી ઉત્સવમાં જોડાયા હતા. જ્યારે વિશ્વભરમાં આજે ઇઝરાયલ, અમેરિકા, ઈરાન, દુબઈ, કુવૈત, કતાર, અબુધાબીમાં મિસાઇલ અટેક, બોમ્બ બ્લાસ્ટ થઈ રહ્યા છે. આખું વિશ્વ યુદ્ધના માહોલમાં જેવી રહ્યું ત્યારે ઇસ્લામ ધર્મના સલીમભાઈ પોતાના સહપરિવાર સાથે શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે હોળી ધૂળેટી ઉત્સવમાં જોડાઈને સમગ્ર માનવજાતને પ્યાર, મોહબ્બત, એકતાનો સંદેશ પાઠવ્યો હતો. સલામ છે આવા સલીમભાઈ તથા તેમના રાહ પરિવારને, સહપરિવારને. સાઉથ આફ્રિકાના ડર્બન, હાર્વિક, પીસમેનરીબર્ગ, પ્રિટોરિયા, લોડિયમ, બિનોની, માલ્બો, મગવાસી, આલ્બર્ટન, ઈસ્ટ ઇન્ડિયન, કેપટાઉન, વુતર, સાઉથ લેનેશિયા, મેફેર, ક્રોસબી, ફોસબર્ગ, જોહાનિસબર્ગ, લેનેશિયા ટાઉનના શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, BAPA સ્વામિનારાયણ મંદિર, વિષ્ણુ ટેમ્પલ, ગાયત્રી આશ્રમ ખાતે હોળી ધૂળેટી ઉત્સવની ઉજવણી આનંદ, ઉલ્લાસ, ઉત્સાહ સાથે ઉજવવામાં આવી. માલબો મંદિરના ગુરુજી શ્રી કિરીટભાઈ, આચાર્ય શ્રી ગાયત્રી પરિવારના સુરેશભાઈ, પિન્ટુભાઈ, શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના ગુરુજી શ્રી જયદેવભાઈ શુક્લા, શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના ગુરુજી શ્રી ગિરીશભાઈ અને ગુરુજી શ્રી નિગમભાઈ દીક્ષિત તથા ઇસ્લામ ધર્મના સલીમભાઈએ સમગ્ર વિશ્વમાં વસતા ભારતીયોને હોળી ધૂળેટી ઉત્સવની